પવિત્ર થાય. હાલના વિજ્ઞાનની ટેકનોલોજીની બધી કદાચ કોલગેટો બધી કંપનીઓની લાવો તો તમારું મુખ પવિત્ર થાય. પરંતુ જો આપણા મુખમાં ભગવાનનું નામ આવે, પરમાત્માએ આપણા ઉપર કેટલી કરુણા કરી, કેટલું આપણું પુણ્ય, દેવોના પુણ્ય કરતા આપણું બધાનું પુણ્ય વધારે છે કે પરમાત્માએ આ મનુષ્યનો અવતાર આપ્યો. આ મુખે જ હરિગુણ ગવાય, આ મુખે ભગવાનનું નામ, આ જ મુખથી આ જ મનથી પરમાત્માનું સ્મરણ થાય એવું સાધન ઉત્તમ પરમાત્માને એને સહેલાઈથી એ વનવે પકડાયો કે એ મને મળી શકે. આવો આપણને અવતાર મળ્યો. તમે ધારો તો ભગવાન ન હોય લાવો એમ કહું છું. તમારી શક્તિ અપાર, એ શક્તિને જાગૃત કરવા માટે એક જ સદગુરુ સંતનું શરણ છે ને, એ શરણમાં જાય છે એને શક્તિ પ્રગટ થાય છે. એ શક્તિ એટલી આરાધના છે કે અનંત બ્રહ્માંડનો માલિક જે શબ્દમાં નથી આવતો. હમણાં સુંદર બધા સંતોએ એક પછી એક આવો મહિમા કર્યો, એનું વર્ણન એટલો સુંદર ભજનોનું આપણને અમૃતપણ કરાયું. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વની ઉપર આવો ભારતની ભૂમિમાં આપણને ધર્મ મળ્યો. ભરતખંડ ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા, ધન ધન તેની માત પિતાને જેને સફળ કરી તેની કાયા. આપણને આવું રત્ન ચિંતામણી દેહ મળ્યો છે. એ ચોયથી બીજેથી ન થાયો. આપણા પર કરુણા, આપણા ઈશ્વર ને આપણા સર્જનહાર આ બેઠો એ દેહના સદગુરુ નથી, પણ મહાપુરુષે માતા પિતા છે, પછી સદગુરુ સંતાવ. આ શરીર કોઈ જ્યારે મનુષ્યનું શરીર મળે ને એ સદગુરુ સંતને મળી શકે છે. શું બીજે ચોય ને જે નદી જ્યારે કોઈ બી ગંગાને મળે તો એ ગંગા સ્વરૂપ થાય છે. એવું આ અવતાર તમને પરમાત્માએ આપ્યો. અને એ પરમાત્માને કદી આવની ઉપર આપવું હોય અને આ ભૂમિનો ભાર ઉતારવો હોય બાપ, આ સનાતન સત્ય પ્રગટ કરવા માટે આ સનાતન લોપ થવા જ્યારે જ્યારે થાય, સનાદિ લોપ થાય છે. આ જીવ લોભી બન્યા. જે ભજન કરતા હતા એ લોભી બન્યા, જે ભજન કરતા હતા એ ક્રોધી બન્યા. જે આવા સંતો, જેને આચાર્યો, મહાપુરુષો અને જે કોઈ કીધા એવા જેવા આવા મહાન બ્રહ્મ રાક્ષસ થઈ ચૂક્યા. અને એ અવધિ ઉપર પરમાત્માને ફરી આ સનાતનની સ્થાપના કરવા માટે આપણી ઋષિ પરંપરા નહીં, આ ભૂમિ છે કે એ પરમાત્મા ઉતર્યો ને ત્યારે મહાપુરુષે જેને આપણું સ્વરૂપ ઋષિ એટલે કોઈ લુગડેજી નહીં, પણ તમારું પવિત્ર જીવન છે. એ ઋષિ પરંપરાના સંસ્કાર છે. અને એ સંસ્કારે જો કદાચ તમે ધારો તો તમારા ખોળામાં ભગવાન કૃષ્ણજીને જમદેવજીએ જેલમાં પ્રગટ કર્યા એટલી શક્તિ આપને આપેલી છે. આ ભારતની એટલી મહાન શક્તિ છે કે જ્યારે આવની ઉપરીઓ જ્યારે કોઈ લોપ થાય છે ધર્મનો, ત્યારે આ જ શક્તિમાં સૂરો પ્રગટ થાય છે. આ જ શક્તિની અંદર દાતાર પ્રગટ થાય છે. અને આ જ ભૂમિમાં બેઠીને એ ભૂમિમાં ભગવાન પણ પ્રગટ થાય છે. એવો આજનો ઉત્તમ મહિમા આપણને મળ્યો છે સદગુરુ સંતોનો, જે અનાદિની જે મોક્ષ ગતિ પ્રાપ્ત કરવા માટેનો જે આ ગંગા વહી રહી છે એમાં આપણને જન્મ મળ્યો. આ જન્મ સામાન્ય નહીં, જેવો તેવો નહીં. મહાપુરુષે કીધું કે બાલ્ય અવસ્થાએ ધ્રુવજીએ ભગવાનને તપોભૂમિમાં જઈ અને પોતે પ્રગટ પોતાના દર્શન માટે ભગવાનના આરાધના કરી, તારે વૈકુંઠ છોડીને વૈકુંઠ નાથે દર્શન દીધી. આ કોઈની વાતો કરવાથી કોક 1000 ગણી ભક્તિ કરી, પણ તમે શું કરો છો?
મીરાબાઈને કરી, દ્રૌજીએ કરી, પ્રહલાદજીએ કરી, અને એમને તો એ પ્રગટ કર્યા. અને ચોક્કસ સંતોના ગુણ ગાવા, પણ આપણી એવી રેણી આવવી જોઈએ, રેણી આપણું વર્તન એવું આવવું જોઈએ. આવો તમને જન્મ મળ્યો છે. આ જન્મે સનાતનનું મૂળ મહાપુરુષે સનાતનની પરંપરાની ભૂમિ પ્રથમ માતૃદેવો ભવ પિતૃદેવો. જે માતા પિતાની સેવા કરીને આશીર્વાદ મેળવે છે એ ચોક્કસ સનાતનનો અંશ, અને એ સનાતનનો મહાન વિસ્તાર. વિશ્વમાં જેમ સૂર્યનો પ્રકાશ થતો અંધકારનો નાશ થાય છે, આવા સત્પુરુષો જ્યારે પરમાત્માની પ્રાપ્તિ કરીને મહાપુરુષે કીધું સનાતન ધર્મનું રક્ષણ તો ધર્મ તમારું કરે છે, પણ સનાતનની પરંપરા અને વિશેષતા આજે આપણે મળ્યા. એ આપણી સંસ્કૃતિની પ્રગતિ છે, અને એ પ્રગતિ કરવા માટે પરમાત્માએ તમને આવું તન મન ને ધન આપી દીધું. વાતો કરવાનું મહાપુરુષે કીધું કે આજે તમે કેટલું ઠલવ્યું છે. ગંગાજીની અંદર એ પૂજા કરે છે, તોય એ જઈને મહાપુરુષે ઘડો અર્પણ કરે છે. તારે આ ગંગાની આ મહિમાને ચલાવવા માટે આજે આપણી આ કોટડીની પવિત્ર ભૂમિમાં આજે આ ગંગા ઉતરી છે. જે જ્ઞાન ગંગા કહેવાય, જે જ્ઞાન ગંગાનો મહિમા છે, એ ગંગાએ એ ઉતારવા માટે તમામ સંતોની આરાધના, બધા સંતોનો સહકાર, અને આ બધો ભાર આ મારા કુટુંબીજનો, અમારા ભક્તો અને આપણી આ સનાતન ધર્મની સંસ્કૃતિમાં આવી શક્તિ સ્વરૂપ માતાઓએ ભાગ લીધો છે. માટે કરીને આવા પવિત્ર 3 દિવસે એટલું બધું એના મતો ઇન્દ્ર રાજા કે આઈને આનું ભજન કેવું થશે, અને કેટલી બધી સગવડ કરી દીધી. મેં કીધું ભાઈ આપણે કોઈ વખત હાથીએ જવું પડે, એ આવે ને આપણે એવું હોઈએ, પરંતુ જે એમાં કોઈ ચિંતા કરવાની નથી. છતાં એમની ફરજ અદા કરી કે કદાચ હોય મારા સંતો આવે ને તો એમને વ્યવસ્થા બરાબર ના મળે ને તો આ વિશ્વની અંદર સંતથી બીજી કોઈ વિશેષ મહાન ભૂમિ નહીં. એકવાર સંતનું દર્શન થાય તો આપણું જીવન ધન્ય બને. માટે આપણે સૌ પહેલા એક વસ્તુ હવે જે બોલવાની છે, આપણું મુખ પવિત્ર કરવાનું. આપણા મુખમાં શું લાવવાનું છે? ભગવાનનું. આપણા મુખમાં ભગવાનનું નામ સદાય માટે રહે. મહાપુરુષે કહેલું છે કે રામ નામ તું રાખ હૃદયમાં, કાજ કલ્પના કાચી, આ દંતના મધમાં બોલતી વસ્તુ છે સાચી. આ ભગવાને સબરીબાઈને ગુરુજીએ આજ કહ્યું કે બેટા રામ રામ કરજે, જે આવે એની સેવા. તારે ભગવાનને ચોય જો દર્શન કરવા ચોય ન જાઓ, પણ તારા ઘેરે ભગવાન આવશે તારી ઝૂંપડીએ. અને એ પરમાત્માનું આરાધના કરી, એ સ્મરણ કર્યું. જે મુખમાં રામનું નામ હતું એ મુખનો ભગવાને બોર ચાખ્યો છે અને ખાધો છે. જેમ માતા બાળકને એના મુખમાં પ્રસાદ, બાળક ન ચાઈ કહેતું હોય, ન ખાઈ કહેતું હોય તો ચાઈને એના મુખમાં મૂકે છે, અને એ બાળક એ પ્રસાદને આરોગ્ય છે. એવી સંત માતા ભગવાનને જમાડે છે. આવું એવું તમને મુખ આપ્યું છે પરમાત્મા. આ રીએ જેવી જેવી ગંધવેડા જેવી વાતો કરવા માટે નહીં આપી, આ વિષયોને વાતો કરવા માટે આ શ્રવણ નહીં આપ્યા, તમને પરમાત્માના ગુણ ગાવા માટે આપ્યા. આજે આપણે અહીંયા બેઠા છીએ તો આવા દિવ્ય ગુણો છે જ, પણ એને પ્રગટ કરવા માટે તમારી પૂર્વે તૈયારી હોય તો જેસલજીએ એક પળની અંદર આખો જેમ મેરુ પર્વતના જેટલું પાપ ના હેઠ આ સંસ્કૃતિના સંસ્કારો દબાઈ ગયેલા હતા, પણ સંત મળ્યા ને તો જેમ એક મહાપુરુષે ફૂલને
એક બાજુ કરે ને તેમ સંતની દર્શન થયું અને એના વચનથી આખા પાપનો પહાડ હતો તે પડી ગયો બાપ અને પરમાત્માનું દર્શન થયું. આપણે અહીંયા આયા આટલી બધી વાતો કરી, આપણા સંતોએ સત્સંગ કર્યો, પણ એમનું અમલ વર્તન કરવા માટે આપણી તૈયારી હોય. બાળક ભણે છે પણ મહાપુરુષે કીધું કે શિક્ષકની કરુણા બધા જ બાળકો ઉપર હોય છે, પણ જે બાળકની જે લક્ષણ છે એ ગુરુ પ્રત્યે હોય છે તે જ આ વસ્તુ મેળવી શકે છે, બીજા મેળવી શકતા. આવું જે જીવન મળ્યું તમને, અમને આજે આપણે ક્યાં બેઠા છીએ? આપણે સદગુરુના દરબારમાં ભારતની જે સંસ્કૃતિ ઋષિ પરંપરાની મહિમા ગંગા ચાલી રહેલી, અને આ ઋષિ પરંપરાની જે સંસ્કૃતિ એ સનાતનનું સ્વરૂપ છે બાપ, બીજું કોઈ આ બેઠું એ જ સનાતનનું સ્વરૂપ છે. અને આ સ્વરૂપ આજે ગુરુના દરબારમાં આટલી ગંગા ઉપડી. માટે પ્રેમથી એકવાર જે બોલો, બોલીએ સદગુરુ મહારાજની જય, બોલીએ સનાતન ધર્મની જય, બોલીએ સદગુરુ નિરાંત મહારાજની, બોલીએ સદગુરુ ગજાનંદજી મહારાજની. પધારેલા હરિ બોલો સંતની, ભારત માતા કી જય. ધન્ય હો આપણા નાભીનો નાદ પરમાત્મા સુધી આજે પહોંચાડ્યો. આપણે સવારે ઉઠી આ બધું તો તમારા કર્મથી મળશે, પણ આજે આપણને આજે સંતોના સાનિધ્યમાં સ્થાન મળ્યું એ પરમાત્માની કરુણાથી મળે છે. હરિની કૃપા બિન કોઈ દાડો ન મિલે સંતા. પરમાત્માની કૃપાની થાય તો સુધી તમને સંતનું દર્શન, ગુરુનું દર્શન ના થાય. આ કરુણા ગુરુની છે બાપ. આપણી એટલી બધી રહેણી હોવી જોઈએ, એટલો વીલ પાવર હોવો. મહાપુરુષે કીધેલું છે કે આવો એક વીલ પાવર તમને આજ એક ગ્રહમાં આપ્યો છે. એક ગ્રહ છે આ પૃથ્વી આખી છે ને, એ પૃથ્વીની એક બાજુ મૂકી શકે છે બાપ. અને એ મૂકવાનું પ્રમાણ વશિષ્ઠજી મહારાજ અને વિશ્વામિત્રજી બંને, વિશ્વામિત્રજી તપોભૂમિમાં પોતાનું જીવન અને તપોભૂમિનું ફળ મેળવ્યું તપ કરી કરીને. વશિષ્ઠજી મહારાજે સત્સંગનું ફળ મેળવ્યું. આ વિશ્વની અંદર બધાથી શ્રેષ્ઠ, આ 14 લોકથી શ્રેષ્ઠ જો હોય તો સત્સંગ છે. मात मिले पुनीतात मिले सुत भ्रात मिले इति शुभ. अरे राज मिले गजबाज मिले सब साज मिले मन वांछित फल पाई. अरे लोक मिले विधि लोक मिले और वैकुंठ जाई. कहे सुंदर सब सुख मिले पण सत्संग दुर्लभ भाई. આ સત્સંગ દુર્લભ છે આપણા માટે. આજે એ સુલભ થયો છે આપણું પરમાત્માની કરુણા અને પરમાત્માની કૃપાથી. આજે આપણને સંતોનું દર્શન થયું છે, આજે સંતોનો પ્રસાદ આપણને મળ્યો છે, માટે આ સંતની સેવા પણ મળી છે. આવો જે મહિમા આજે આપણને મળ્યો પરમાત્માની કરુણા. વિશ્વામિત્રજીના આશ્રમે વશિષ્ઠજી મહારાજ એક દિવસ વિશ્વામિત્રજીએ કીધું કે બાપુ અમારી ભૂમિકા અમારા આશ્રમે પધારીને અમને પાવન કરો. ત્યારે વશિષ્ઠજી મહારાજ વિશ્વામિત્રજીના આશ્રમે ગયા. આ બધા ઋષિઓ છે, આપ બધા ઋષિનો અંશ છો. રૂ એટલે અંશ અને શી એટલે પરમાત્મા. તમે પરમાત્માનો અંશ છો. ઋષિ, રૂ નામ જીવ થાય અને શી નામ પરમાત્મા થાય. તમે પરમાત્માનું સ્વરૂપ છો, તમે કોઈ બીજાનું સ્વરૂપ. આવી જે મહાન દેવ આ ઋષિઓ પહેલા આપણા તમામ દુર્ગુણોને દૂર કરવા માટે તપોભૂમિ બરાબર છે, પણ મોક્ષના માટે સદગુરુ સંતનું સત્સંગ બરાબર છે. સત્સંગ બિન કોઈ દાડો આ મોક્ષ હોતો નથી. આવો જે આજનો મહિમા ચાલ્યો છે,
અને એ બંને મહાપુરુષો આ ભારતની ઋષિ પરંપરામાં મહાન પ્રજ્વલિત સૌથી શ્રેષ્ઠ મહાપુરુષ. અને જ્યારે આવા મહાપુરુષો જ્યારે વશિષ્ઠજી મહારાજે વિશ્વામિત્રજીના આશ્રમે જવા માટે એવો ભાવ કર્યો ને એમને સમાચાર આવ્યા. અને જ્યારે જોઈ છે ત્યારે ઋષિને એમની યોગ્યતા પ્રમાણે આપણા દ્વારે કોઈ બી માણસ આવે તો જેવી વ્યક્તિ એવું સન્માન હોય તો તમે સાચા સમજો છો, પણ એક જ ભાવમાં બધાને ગણી લ્યો ને તો તમે બધા અજ્ઞાની છો. હરે હરે. આ એક મહાનતા છે. આમાં કોઈ મોટો નેનો ભગવાનના દરબારમાં નથી, પણ સતોય મહાપુરુષે કીધું કે જેનું મૂલ્ય થતું હોય એમ થાય. સોનાના બરોબર જ ત્રોબાનું બાટ હોય ને તો એ તોલો હોય એ તોલા બરોબર તોલાય છે, પણ હોનાની કિંમત અને પિત્તળના તો બાટની કિંમત બે એક ના ગણાય. તો બરાબર તોલ બરાબર નહીં, પણ મહાપુરુષે કીધું મૂલ બરાબર નહીં. તોલ બરાબર છે પણ મૂલ બરાબર. તેમ અવતાર આપણો બધાનો એક જ છે, ભાવ બરાબર છે. પણ આમાં જે દિવ્ય ગુણો જેને પ્રગટ કર્યા છે, જેને સોનું પ્રગટ કર્યું છે, જેમ કે આજ ભૂમિમાં ખોડ્યો છે, કોઈ આકાશમાં નથી, તેમ આજ ભૂમિની અંદર યો સંત છે. આજ ભૂમિમાં આજ સમાજમાં સુરવીર છે, સતી છે, મહાસતી છે કે ભગવાનને પણ મહાપુરુષે ભગવાનને તો એની કરુણા થાય તો આપણે 9 મહિના માતાના ગર્ભની અંદર રહો ને ત્યારે આવું એક મંદિર જેવો આ દેહ બનાવ્યો છે. પણ જ્યારે માતા અંશોયાના દ્વારે જ્યારે એક વખત ભગવાન જ્યાં ને ત્યારે એમને કીધું કે તમે અમને પ્રેમથી હું અમે આખી ત્રિલોકીમાં ફર્યા, પણ હે માં મને કોઈ જમાડનાર મળ્યો. એ વખતે તારા વસ્ત્રો ઉતારીને, વસ્ત્રોનો અર્થ શું થાય? આ દેહ એ હું નહીં, આ દેહ એક વસ્ત્ર છે, એને ઉતારીને પછી તમારે ભગવાનને જમાડવાનું. ભગવાન નજરે નથી આવતો, એ દેહ એ વિદેહ સ્વરૂપ છે, અને વિદેહી સ્વરૂપ તમે થાઓ તો જ તમે મને જમાડી શકશો કે જમાડી શકો. મહાપ્રભુ એવા નરદેશ હતો વિદેહ, એવા નરદેશ હતો વિદેહ, સાર સમજી શાંત રહ્યા, જેને નામ શું લાગ્યો? આવા મહાપુરુષ, આવા માતા અંશોયાએ એક પળની અંદર ગુરુની કરુણાથી, ગુરુની કૃપાથી આ બધા આપણે તો મોટા થયા ને એટલે ગુરુને છોડીને ના હંસ એમ સમજી લેજો કે આ રાયો ઢોર થયો ધણી વિનાનો. મહાપ્રભુ શ્વાસોશ્વાસ નિરાત બાપુએ કહ્યું છે, ભગવાને કહ્યું છે કે તું સ્મરણ કર ભગવાનનો કે ગુરુનું કરજે, બીજા કોઈનું કરતો. આવો જે બિરાજો અહીંયા બેસી ના, અહીંયા આસન પર બેસવા. આવા મહાપુરુષ બંને મહાપુરુષો જ્યારે એક જ પાયણાની અંદર એક જ રૂપ કોઈ ના કર્યો, એક જ અંજલિથી મહાપુરુષે કીધેલો છે એક રૂપ એક રંગ સબકા, બધાના એક હરખા કરીને. આ ગુરુની કરુણા છે. અને દેવો આયા ને તોય કી કે હવે આવો કીધા હો ના ભગવાન હોય ઓળખી લ્યો, પણ એ કે ઓળખી ના શક્યા. જ્યારે આ મહાન અંશયાદીને જ્યારે પોતાના પતિદેવ ભગવાન ઋષિ અત્રે ઋષિ અક્રમ રૂપી, આ મહાપુરુષ કયો ઋષિ હતો? અક્રમ રૂપી હતો. એ મહાપુરુષે કર્મોથી રહિત હતો, અને એમને કહ્યું કે દેવી એમના પતિ આપી દો. તારે માતા અંશોયાએ ત્રણેય દેવીઓને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરને સુપ્રત કર્યા. આ સત્સંગની મહિમા છે. અને એવી જ ભૂમિકા અહીંયા વશિષ્ઠજી મહારાજને વિશ્વામિત્રને કીધી. આજે મહિમા એમની ધારા છે. આજે ગંગા એ જ ઉતરી છે, એ જ જ્ઞાન વહી રહેલું છે. પણ જેને પીતો આવડે ને તે પાર ઉતરે, પીતા ના આવડે ને તો મહાપુરુષે તમે આ વાતને પાણી ગણશો. કોઈ દિવસ ગંગા નીરને પાણી ના ગણવું, કોઈ દિવસ તુલસીને ઘાસ ન ગણવી, મહાપુરુષે કોઈ દિવસ ગાયને પશુ ના ગણવું,
અને કોઈ દિવસ માતા પિતાને તમે મોણા જેવા ના ગણવા. કોઈ દિવસ સંત સદગુરુને આપણા જેવા છે હું કોઈ દાડો જે ભાવમાં બોલવું કે એ પણ આપણા જેવા છે ને એ જ એને ગુરુ કરવા એ આપણા જેવા. આ વાત ગલત છે. હે અર્જુન, જ્યારે આ ભૂમિનો ભાર ઉતારવા આવે તો આ જગત ત્રિગુણાત્મક જગત, આ ત્રિગુણોથી આ દેહો બંધાય અને જગત રચવાનું છે. પણ હું મારી યોગ માયા વડે આવની ઉપર આવીને ભૂમિનો ભાર ઉતારું. આવો જે પરમાત્મા, આવા જે પદને, એ પરમાત્માને પોતાનું સ્વરૂપનો સાક્ષાત કરાવનાર ગુરુ વશિષ્ઠજી મહારાજ વિશ્વામિત્રજીના આશ્રમે જાય છે. પોતે ભાવ પ્રેમથી સન્માન સાથે પોતાના આશ્રમમાં લઈ જઈ યોગ આસન આપી અને એમની સેવા પૂજા અર્ચન કરી, પ્રસાદ આપ્યો, સત્સંગ કર્યો. બંને સંતોષ મહાપુરુષો થયા. સંતની દ્રષ્ટિમાં કોઈ દાડો ભેદ હોતો અને મહાપુરુષે કીધેલું છે કે એનો દેહ ભાવ પણ હોતો. એ ઋષિ એટલે ઋષિ મહાપુરુષે મહાન. આવો એક ઉત્તમ બંને જણા તારે વશિષ્ઠજી મહારાજે કીધું કે હવે હે ઋષિવર, હવે મને રજા આપો, હું મારા આશ્રમે જાઉં. આજે 2-5 દિવસથી આપણે સત્સંગ કર્યો. વિશ્વામિત્રજી કે બાપુ બેહો, અનાદિથી આપણી આ રીત છે. મૂર્ખા જે બોલતા હોય ને એ વાતને કોઈ દાડો તમે સ્વીકારતા નહીં. આપણી પરંપરા ખેડૂતો હોય કે વેપારી હોય, ખાલી ગ્રસ્તાશ્રમમાં હોય કે તો આ સંસારમાં હોય કે ઋષિઓ હોય, એની રીત એક જ છે. જ્યારે વિશ્વામિત્રજીએ પોતાના વશિષ્ઠજી મહારાજનું પૂજન કરી અને એમને 80,000 વર્ષના તપનું ફળ આપ્યું. આ દાન આપ્યું છે એક ઋષિને. એને એનું કમાયેલું એના શરણમાં મૂક્યું. અનાદિથી સંત મહાપુરુષની આવે તો એનું મહાપુરુષે કે ફૂલ હાર, મહાપુરુષે કંકુ ચોખા અને તમારી શક્તિ પ્રમાણે તમારી ભક્તિ છે એ પ્રમાણે તમારે ફળ અર્પણ કરવું પડે. એ અનાદિની રીત છે. આવા મહાપુરુષે જ્યારે 80,000 વર્ષનું તપ આપ્યું અને પોતે વિદાય લીધીને એક જ શબ્દ બોલ્યા કે હે ઋષિવર, અમારે ત્યાં પધારી અમારો આશ્રમ પણ પવિત્ર કરજો, પધારજો. અને આવું કહીને મહારાજ પોતાના આશ્રમમાં આવ્યા. અને એ પછી વિશ્વામિત્રજીનો સમય યોગ મળ્યો ને પછી પોતે વશિષ્ઠજી મહારાજને આશ્રમે ગયા. એ આશ્રમે જઈને વશિષ્ઠજી મહારાજ નો ધામધૂમથી વિશ્વામિત્રજીનું આગમન થયું ને જ્યારે પૂજા અર્ચન સેવા કરી અને 2-3 દિવસ થયા કે હવે હું પણ મારા આશ્રમે જાઉં, માટે મહારાજ અમને વિદાય આપો. મહારાજ કે બેસો. એમને પૂજા અર્ચન કરીને એક લવ સત્સંગ આપ્યો. શું આપ્યો? એક શબ્દનો સત્સંગ. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયે પંડિત મુનિજનો જેને વેદ ન પાયો. આ મહાપુરુષે આ શબ્દનો જ્યારે સત્સંગનું ફળ આપ્યું. હવે જેને પારખ ન હોય એને હીરો આલો તો બાળકના કદાચ ગળામાં 10 તોલાનો હાર પહેરાવો તો તમને જે આનંદ થાય, તમે પારખું છો કે આ હોનું છે. બાળકને તો ખાલી હાર છે, હોનું છે કે એને ખબર નથી, એને આનંદ થાય. તો બોલો, જ્યારે મનમુખી, જીવમુખી અને માયામુખીને કોઈ દાડો સત્સંગનો હાર પહેરાવો ને તો એ કિંમત ના કરી શકે ને. આ મહાપુરુષની આ એક રીત છે. આ તો ગુરુમુખીઓના દેશની મહિમા છે. માટે કરી સર્વેસે છોડીને વિશ્વામિત્રજીના મોય પડેલો ભારેલો અગ્નિ, આ તો વગર વતાયા હારા. મોય ભારેલો અહંકાર રૂપી અગ્નિ પ્રગટ થયો. કામા અગ્નિ પ્રગટ થાય, લોભા અગ્નિ પ્રગટ થાય. જેમાં
પોતાના ચૂલાની અંદર સોનું ઉપર અંગારો મૂકીને રસે વાળો ને તો ઉપર જો દુહાડો ના દેખાય, પણ મોય તો હળગે જાતું હોય. હરી હરી. અને જ્યારે વાયરો આવે ને એવો અને રસા પાછી થાય તો મજી અમુકો થાય ને તેમ આ જીવના ઉપરીઓ અહંકારની એક મહાન અવિદ્યા રૂપી અગ્નિ ને ઢોચી જે જ્ઞાન ને ઢોકનાર આ અવિદ્યા રૂપ છે. આવો જે વિશ્વ મંત્રજીને ક્રોધ આવી ગયો, શું એકદમ ક્રોધી બન્યા. મહારાજ મેં 80,000 વર્ષનું તપ આપ્યું અને તમે એક બાળકને જેમ એક કોઈ તણો કે ગોળી આલીને સમજાવે એમ તમે મને લવ સત્સંગનું મારું અપમાન કર્યું. મારો તપ કયો તમારો સત્સંગ, અને એ સત્સંગની મહિમા સુખ કહ્યું ન જાય સત્સંગનું. આઠે અંગે શીતળતા થાય સુખ કહ્યું ન જાય સત્સંગનું. મહાપુરુષે કીધેલું છે કે 68 તીર્થ આજે આયો આ ઘર ઓગણે, જો હરિજન હરિગુણ ગાય સુખ કહ્યું ન જાય સત્સંગનું. સુખ ઇન્દ્રના લોકથી અધિક છે સત્સંગનું. ઇન્દ્રના લોકના તોલ એના તોલા આવે સુખ વૈકુંઠથી વધતું જાય. વૈકુંઠનાથનું જે સુખ છે એ સ્વર્ગનું સુખ છે એ પણ સત્સંગના તોલા આવતું. એ આજે આ મનુષ્ય આ સત્સંગ રસ પી શકે છે, આ અમૃત પીએ છે, અને પેલા બધા છે ને એ પદાર્થના કર્મોનો રસ પી. આવા મહાપુરુષ જ્યારે ન્યાય કરાવો, અરે બાપા કે તમારું વધારે કે નહીં મારું અપમાન કર્યું. હવે કો બોલો વયને ન્યાય કરવા માટે તોલ કરવા માટે કના ઘેર જવાનું? આ 3 જણો નહીં, આ સૃષ્ટિના કરતા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ રહ્યા એ ત્રણે ગુરુનું અંગ છે. અને જ્યારે બ્રહ્મલોકની અંદર જાય ત્યારે એમને બહુ ભાવથી ને પ્રેમથી એમનું સન્માન હાથે એમનું પોતાના આશ્રમમાં લાવી અને પછી પૂછ્યું કે કયા પ્રયોજનને લઈને આપ પધાર્યા? આ બંને ઋષિઓ કે અમારો વિશ્વામિત્રજી અમારો ન્યાય કરો કે શું કે મેં 80,000 વર્ષનું તપ આપ્યું છે એમને મને લવ સત્સંગ આપ્યો એક શબ્દનો બે વાતોલ કરું છે કે કયું વધારે? બ્રહ્માજીએ કે સૃષ્ટિનું સર્જન કરું, પણ આ જે તોલ કરવા માટે સત્સંગનું તોલ કરવા માટે મારા આ બ્રહ્મલોકમાં પાટે નથી તાદમોય નથી. હરી હરી. બ્રહ્માજીએ ના પાડ્યું તો કે તમે કૈલાસમાં જાઓ અને હેડો હું હાથી આવું. અને જ્યારે બ્રહ્માજી હાથે બે મહર્ષિઓ અને જગત ગુરુ બ્રહ્મા પોતે જોઈ છે અને કૈલાસમાં ભગવાન શિવજીને ખબર પડી કે આ મહાપુરુષો પધારે છે મારા આશ્રમમાં, આ મારા વૈકુંઠમાં મારું પાવન કરી નો છું. બાપ આપણા દ્વારે કોઈ સાધુ સંત આવે, કોઈ સજ્જન પુરુષ આવે એ દાડે એમ સમજી લેજો કે આપણા માટે આજનો દાડો મહાન છે. આજ આપણો વેળા વળવાની એ વાર્તા છે. પણ જો આપણા ઘેરે કોઈ ના આવે ને આવે તોય તમારો ભાવ જો ના થાય, પ્રેમ ઉલટે નહીં ને તો તમારે અહીંયા આવેલું એ મોતી હાથમાંથી જતું રહે. ભાવ હરી હરી. માટે કોઈ દિવસ ભાવમાં બદલો ના લાવતા. ભાવ એક જ ભાવ, એક જ પ્રેમ અને એ સેવા. મહાપુરુષે એક રંગ રાખો તો જ તમારું જીવન ધન બને. મહાદેવજી માતા પાર્વતી આજે સન્માન કર્યું અને બધી એમની ફરજ અદા કરીને એમને પૂછ્યું કે આજે તમારે આ ગુરુજી બ્રહ્મા ના હાથી અહીંયા આવવાનું પ્રયોજન? ત્યારે વિશ્વામિત્રજી કીધું કે મારા આશ્રમે વશિષ્ઠજી મહારાજ આયા તે દિવસે મેં 80,000 વર્ષનું તપ આપ્યું અને અહીંયા એમને મને લવ સત્સંગનું ફળ આપ્યું. એમને આપ્યું છે તો બોલો મારું અપમાન કર્યું છે, કયું વધારે? ભગવાન શિવજીએ કીધું પાકો તાવ આપણા ઘેરે ના જુઓ.
આ તો તમે તો પારકો હરીને તમારા ઘેરે જ આ બધું દુઃખ ઊભું કર્યું છે. તમે હવે તમે ના સમજો તો બીજાનું લઈને આવો. બીજાના સમજો તમારા પહાડીઓ છે, તમારા ઘરના તમારા પહાડ હાડ માલા જો થતા હોય જગતમાં, આ રાગ દ્વેષ થતા હોય, આટલા તો મહાપુરુષે કીધું કે તમે પારકા શબ્દોને મહાપુરુષે આવી એક તો વાત ચોક્કસ કરી. તારે શિવજીએ કીધું કે આ રીતે તો ભાઈ મારા પહાણીઓ નથી. તાર જો દીએ કે વિષ્ણુ લોકમાં વિષ્ણુના સ્વર્ગમાં જ્યાં ભગવાને એમનું સન્માન કરીને બધું પૂછ્યું કે કેમ આવવાનું પ્રયોજન કે અમારો સત્સંગ વધારે કે તપનું ફળ, કે આ તપનું ફળ તો અમે આરા પહાડીઓ બધવાનું રહ્યું. આ સ્વર્ગનો બાધો હાથા સ્વર્ગ એ તપનું ફળ છે, પણ સત્સંગનું ફળ એનાથી મોક્ષ ગતિનું જુદું છે બાપ. આ હોયના ભેગું આવે. તમે તો હોય મથી રેલા છો, કોઈ પાણી ખાતું છે. મહાપુરુષે તમારે કદી મથો ને તોય ખારું ખારું લાગશે. આ તો ખાર ભૂમિ છે, માટે કરીને સત્સંગની ભૂમિ એ અમૃત છે. તમારો ઘૂંટડો ભરાઈ જાય, તમારું હૃદય ભરાઈ જાય સત્સંગનું નામ લેતો અને પીએ તો બધું હું કીધું હમણાં સુંદર એક વાણીમાં ગાઓ ને, રામ રસ એસો હે મેરે ભાઈ જે પીએ તે અમર હો જાય. ध्रुव जी पिया, प्रहलाद जी पिया और पिया मेरे रोहिदास का दास कबीर तो भर भर पिया और पीवन की आस. आ रहे रस આકાશી ઉતરી રહ્યો છે. તમારી નજરે ના આવે ગંગાજી સ્વર્ગમાંથી માં ભગવાન શિવજીને જ્યારે શિર ઉપર ધારણ કર્યા છે ને એ ઉતરે છે, કોઈ ભાળે છે? એ તમને ભળાય એવી નથી. આ દ્રષ્ટિનો વિષય નથી. અને એ ગંગાની ધારાઓ આજે વહેરેલી છે એવી ભગવાન શ્રી વિષ્ણુ પરમાત્માએ કીધું કે આ મારા પાણ નથી તો પેલા વિશ્વામિત્રજી કે હવે પૃથ્વીનો છેડો આવી ગયો, જાવું કના પહાણ. આ ત્રિલોકીમાં તો ચોય આવ તોલ કરવા માટે, આનો ન્યાય કરવા માટેનો કોઈ મુદ્દો જ નથી, તો જાવું છો. એમને કીધું કે પાતાળમાં શેષ નારાયણ પાડ દો. અને અમે હંગાથી આવી. અને જ્યારે શેષ નારાયણ પહાણિયો આ પોતે પુરુષો હતો, 3 ને 2 પોતે પુરુષો પહોંચ. અને એ વખત જે બસે શેષ નારાયણ આનંદ આનંદ થઈ ગયો કે આ રહ્યા એ સ્વર્ગના દેવો, મારાથી કેટલી ઊંચી ભૂમિ અને હું કેટલો આ નીચો છું. આજ મારા ઘેરે આ ખિસકોલીના ઘેરે ભગવાન પધાર્યા. બસ એટલો બધો પ્રેમ ભાવ અને બધી સેવા પૂજા અર્ચન અને સન્માન હાથે બોલાવી બસ પૂછ્યું કે આપનો આ દાસને તો પાવન કર્યું, મારું ધન્યવાદ. પણ આપણે ઓચિંતું આવવાનું કારણ તારે એક જ વાત કરી. વિશ્વામિત્રજી બોલે આમાં તમારે ઘડો હોય ને એ પૂરો ભરેલો હોય તો હલે ને પાણીમાં હોય તો, પણ અડધો ભરેલો હોય તો તમારું માથું એ ઠેકોને ના રાખે. આ બધા અડધા છે એ વધારે કુદ. હરી હરી આ અડધિયા છે ને મહાપુરુષે કીધું છે કે વધારે હલાવે નહીં. એ તો હલે છે પણ બીજાને હલાવે એમાં. પણ મહાપુરુષે કીધું કે મેરું રે ડગે જેનો મન ન ડગે, જેને ભાગી પડે બ્રહ્માંડ, અરે વિપત પડે વણસે નહીં સો હરિજનનો પ્રમાણ. સંત કોઈ દાડો સતી સુરોનો સંત કોઈ દાડો પગલું ભગવાડ્યું ને ઈનો ઉઠાવનાર ના મળ્યો. રાવણના દરબારમાં એક ભગવાન ભક્ત, ભગવાન રામનો ભક્ત અંગદ જઈને પગ રૂપ્યો, એનો એ પગનો એ ચરણ ઉઠાવનાર કોઈ મળ્યો આજ પણ નથી મળ્યો. એવો મહિમા આજે આપો. આ રીએ રમત નથી, કોઈ નાચવાનું ને કોઈ આમાં મનોરંજન નહીં, પણ મહાપુરુષે તમે તમારે એ પદને પ્રાપ્ત કરવા માટે એક સદગુરુ તમારી અંદર પડેલો છે. પરમાત્મા તમારામાં બેઠો. સકાળાનું સુમા રામ અમેરો, રામ વિનાનો કોઈ આમ નહીં. પરમાત્મા સિવાય બીજું કોઈ ભૂમિકા નથી. અને આ જે તારે વસી
પેલાને કીધું કે તમે તો મહાન એને ખબર હતી કે ડોગેરના દોણામાં ચોખ્ખો હોય ને એ હવે સમજે છે કે ચોખ્ખો મોય છે. આ ડોંગેરના દોણાની અંદર ચોખ્ખો છે. ચોખ્ખો છે. હવે સમજે નહીં એ કે મોય છે ચોખ્ખો, મોય છે ચોખ્ખો. આ બધા એમ કે આ મોય બોલે છે, આ મોય છે આત્મા, આ મોય બોલે છે, આવું બધા કહે. આ ડોંગેરના દોણા જેવી આ એક વાત છે તમારી. હવે આવરણ આજે ફોતરાનું તમારા ઉપર વળેલું અવિદ્યાનું જ્યારે ખોણીઓ અને હોબેલું ને જો કદાચ અનુભવી બેન જો કદાચ ડોંગેર લઈને બેહે તો ચોખા કાઢે કદાચ કાઢે જોર કરી કરીને મારે કે બોલો એને ગોણો ગાય કે ને ગાય કે રોવે માજી ચોખા નીકળે છે. તારે કેલૈયાને ઓમ ખોડ્યો તો અને આંખોમાં વાગી અને ફોતરું જુદું કરીને કેલૈયાને બોલાયો છે. કોઈને ખબર ના પડે ચોઈ જઈને આવડામાં તો આવી જે સાચી વસ્તુમાં આવું છે સાચું જ્ઞાન. શેષ નારાયણ કી મારા ઉપર 50 કરોડ પૃથ્વીનો ભાર છે. મને એકવાર કો છૂટો કરી દો પછી તમારો ન્યાય કરો. પેલા પુરુષી જો બતાયું તાજવાય તમારા પહાડ ને બાટે તમારા પહાડ છે હરી હરી પણ તમને હવળું સમજાતો હરી. હારી. અને આ ભૂમિકામાં મહાપુરુષે તારામાં તારો પરમાત્મા છે. ક્યાં બોલું રે ક્યાં બોલું, અરે મન મગન ભયા ફિર ક્યાં બોલું, तेरा साहेब है तेरी अंदर बार नेना क्या खोलो, कपट हो तो लई दो ताजवा पूर्ण भया फिर क्या तोड़ू, क्या बोलो रे क्या बोलो आ मन मगन भया फिर क्या बोलो. हारी महिमा अपनी से हारी बात से बात. અને જ્યારે હવે આ તાજવો એના હાથમાં આવ્યો કદાચમાં વિશ્વામંત્રજીના હાથમાં. હવે જોઈ જો કપટ હોય તો લે તાજવું, બીજું શું કપટનો અર્થ શું વધઘટ. એક હાથું ને એક જૂઠું આ બે ભેગા થયો એમાં પેલું ઓછું ના વધારે. હારી એ વાત ઉપર એનો નિર્ણય કરવા માટે શેષ નારાયણે કીધું કે હું હજુ મુમુક્ષુ છું, જિજ્ઞાસુ છું, મારા ઉપર આ પૃથ્વીનું પટલ છે પાછું કરી આલો પછી હું ન્યાય કર્યું. એ સમયે મહાપુરુષે કીધું કે આવા મહાપુરુષ વિશ્વામિત્રજી 80,000 વર્ષના તપનું કીધું કે મારું તપ વિશેષ હોય તો હે માતા એ આદ શક્તિ પ્રકૃતિ તો એકવાર આ શેષને ઉપરથી આ મારા તપના પુણ્ય ઉપર આવીને બેસી આમ કઈ ને કઈ જાય ઉભા રહ્યા પૂછ્યું કોઈ કી હલકો કોઈ ભાર ઓછો થયો છે કે લગાડે ને. અને વશિષ્ઠજી મહારાજે પછી લવ સત્સંગનું ફળ આપ્યું ને કે અહીંયા ઉપર ફેરે પૃથ્વી હતી જે ઉપર હવા ગજ ઊંચી થઈ ગઈ. મહાપુરુષે તમને આવા સૂતા કરે. તારે પછી તોય વિશ્વામિત્રે કે હવે ન્યાય કરો કે ભળાતો નથી. કો બોલો ઘણા હાથમાં તાજમાં આલ્યો એના હાથમાં સત્સંગનું મહાન માટે આ સત્સંગની મહિમા ગુરુ મહારાજનો આજનો મહિમા છે ને એ આ રહ્યો એ છે બાપ કે બધાને છૂટા કરવાનો આ પૃથ્વી ઉપર ભરી રહેલી છે. માટે કરીને આવો જે થોડી વાર શાંતિ રાખો. મહાપુરુષોએ આવો જે ગુરુનો મહિમા અને એ મહિમાને પાસે વિશ્વામિત્રજીને એમ થયું કે આ વસ્તુને મારે જોણવી છે. અને એ વશિષ્ઠજી મહારાજે એ બ્રહ્મપદ આપ્યો ને અને એ બ્રહ્મ ઋષિ બની ચૂક્યા છે. એવો આપણો યોગ છે.
આજનો આ મહિમા અમારા બધા જ ભાઈઓ અમારે છે, બધા એકી એક કુટુંબના બધા, પછી અમારા સંતો પણ 3 દિવસથી રાત દિવસ મહેનત કરી રહેલા છે, બધા સંતોનો સહકાર છે. આ જેમ મધમાખી બધા જ વૃક્ષોનો થોડો થોડો રસ લાવી અને પછી હું બને એનું હા મધ બને. હવે તારી એ મધ એક વૃક્ષનું છે, ના એક વૃક્ષના રસનું છે, ના બધાનું બન્યું. તારે તમારે એ મધ ખોવ ને તો જ તમારો રોગ મટે એમ કીધું છે. ઔષધિને મધ હાથી તમારે લેવી પડે. આ લક્ષ્મણજીના માટે એવું લાયા હતા બાપ, માટે કરીને આવી ઉત્તમમાં ઉત્તમ મહાન આવો એક રસ. આ બધા સંતોનો સાથ અને આપ બધા પધાર્યા એમનો પૂરો સાથ સમયનો તમે આપી દીધો કે તમારો સમય આજનો અહીંયા આ ભજનમાં અર્પણ કરી દીધો. માટે તમે પણ આ બધા જ મહાન છે એવો આજનો દિવસ આ સત્સંગ ભજનનો ગુરુનો મહિમા રાખ્યો. અને આ મહિમા આ બધું આજે બોલાય કે જે કોઈ છે ને એ તો મહાપુરુષે કીધેલું છે. જેમ આપણે નળમાં પાણી આવે ને અને પછી પાણી પી રહ્યા હોય અને સસ્તો છો કરે હવે ધરાઈ ગયા છીએ અને પાસે માથું હલાવો તો આમ નળ બંધ કરે તેમાં ખંડ ધારા અમી વર્ષે આ સુવે તો ના નૂર. મહાપુરુષે આ ખંડ ધારા છે. આ ફેર કોઈ વધઘટ થાય એવી માટે આજનો પ્રસંગ બધા કુટુંબીજનો અમારા બધા મહાપુરુષો મળી અને આ આપણે બધા મળીને આ ગુરુનો મહિમા આજ ગુરુ પૂર્ણિમનો આ અનાદિનો આપણે નિભાઈ આજે આપણા ભાગલા આવ્યો. અને એટલે આપણે ભાગ્યશાળી છીએ બાપ, એટલા બધા ભાગ્યશાળી કે મહાપુરુષે કીધેલું છે કે આ એ વસ્તુ સબરીબાઈ ઋષિઓ કહીના બેઠા હતા પણ રોમ કના ભાગલા આયા સબરીબાઈ ના તેમાં સત્સંગ છે અને આ મહિમા તમા આપણા ભાગલા આવ્યો. તો મહાપુરુષે આપણા બધા પુણ્યવાન અને ભાગ્યશાળી છીએ. આપણા ઉપર એ પરમાત્માની કરુણા છે. પણ દુર્ગુણીઓનો સંગ ના કરતા, નહીતર મહાપુરુષે કીધેલું છે કે તમારે કોઈને ઓછો દુખતી હોય એના હમા તાકો તો તમારે દુખવા મળે. કોઈને શરદી થઈ હોય એના જોડે તો તમારે નાક શેકવો પડે. આ સંગ દોષ છે કે માટે કરીને રોગને મટાડે નિરોગી કરે ને એવાના સંગમાં રહેજો. એવો ને કે ઓય બેસજો પણ તમારું જીવન ધન્ય બનાવે એના જોડે બેસજો. માતા પિતા ગુરુ સંત અને આ બહેનો આપણે પરમાત્માએ જે સનાતન ધર્મની સંસ્કૃતિએ જેનો હાથ આપણે પકડ્યો છે, આપણો જેને હાથ પકડ્યો છે એ પોતાના પરમાત્મા છે. આ વિશ્વની અંદર સતી નારીને શિયળ સાચવવું, પર પુરુષ ભાઈ બાપ જો ને નેના મોટાની પાળો આમન્યા માપ જો ને પતિને પરમેશ્વર જોણી સેવા કરવી સારી જો ને જીયાલું ગોળાલું આ હાડે વધારે નમાઈ કરો અને પેલાનો રોટલો ના ચોપડો તો તમે શું હરી હાચું તો તમારા ઘરમાં છે. આ વિશ્વામંત્રજીના ઘરમાં જ હતું તોડવાનું પણ બાર ફર્યા. તે મહાપુરુષે આપણા ઘરની અંદર આ બધું છે 68 તીર્થ ઘરમાં છે. બીજે કોઈ છે બહાર ભટકવાનું નહીં. આવા જે નાથ વડાના હોય ને એના સંગમાં જાઓ તો તમે ભટકાવા મરી જાઓ. પણ જે ગુરુ વચન ઉપર જે રહેશે એનો સંગ કરશો તો તમે ભવસાગર સહેજે તમને ડૂબાડી નહીં શકે. એ તમારા આગળ આવે જે તમારે તરવાનો જ નહીં રહે. મીરાબાઈએ કીધું કે મારે ભવસાગર હતો ને સુકાઈ ગયો. તો બોલો એને નાવડાની હવે જરૂર ખરી કે નહીં? હે મહાપુરુષે જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો તેનો ભવજળ સિંધુ સુકાઈ ગયો. જેને સંત સમાગમ સાચો થયો તેના અંતરનો અંધકાર ગયો. જેને ઘટ મઠ ભાગી ભૂકો થયો પછી આપમાં આપ સમાઈ રહ્યો. જેને જ્ઞાન રવિનો પ્રકાશ થયો પછી એને રજ્જુનો સર્પ ભૂસાઈ ગયો.
મહાપુરુષે કીધું આવું સુંદર જેને બકરાપણાનો બોધ થયો પછી કેવળ કેસરી સિંહ રહ્યો. સિંહ રહ્યો. આ જ્ઞાન તમને ગુરુ મહારાજના ચરણમાં સંતોના સાનિધ્યમાં મળે છે. આજનો પ્રસંગ બધા જ મહાપુરુષો પધારી અને એક સબરીબાઈ જેવી એક આ નાની સકડી અમારે તો અહીં આટલું બધું નથી પણ અમે સહારો છો ન લીધો છે વિદ્યા મંદિરનો, અમે સરસ્વતી મંદિરનો લીધો છે અને એ મંદિરમાં આપણે બેઠા આપણો પણ ભાગશાળી. આ સરસ્વતીના મંદિર વાળા જે આચાર્ય જેવો શિક્ષકો છે એ બધા છે ને એમનો પૂરો સરકાર, નહીતર આજે ચાલુ છે. આજે શાળાઓ ચાલુ છે. તો બોલો આ આપણો ન્યાય મળે એવો ખરો? પણ પરમાત્માએ આલ્યો ને એ અને બાળકોને એ ભણવાનું ચાલુ રાખ્યું અને ઓય ભજન થઈ ગયું અને આ લાભ એમનો સવાલ. માટે આ ગામના તમામ વસ્તા બધાનો ભાવ પ્રેમ એટલો બધો ઉમટેલો છે ને એને લઈ આ ગંગા જેમ લોચમક ખેતી લે તેમ એ પ્રેમથી આ પધારી દર્શન પ્રસન્નનો લાભ આપ્યો. આપણે આ ગુરુ મહિમાનો જે આજે લાવો લીધો, સેવા કરી, દર્શન કરી, ભજન કરી અને આજનો દિવસ આપણા માટે મહાન તુલસીદાસજીએ કીધું તુલસી સો દિન બડા સંત મિલે જો આઈ નૈણ ભરી ભરી બેટીએ દુઃખ સમોળા. આ દુઃખનું નિવારણ આજનો દિવસ આપણો છે એવો આજે મળ્યો. આ બે શબ્દો તમારે આગળ જે ગુરુની કૃપાથી જે કોઈ કહ્યા એ મહાપુરુષે કલ્યાણકારી છે. આમાં એક એવો નથી કે તમે એક શબ્દ લીધા એક ગોળી ગળી જશો ને તો તમારો રોગ મોટે ને બીજી ગોળી ગળવી પડતી. આવો આજનો યોગ આ બધાને મળીને આપણે મહિમા કર્યો છે અને હું સદગુરુ મહારાજના શરણની અંદર આ વાણીને વિરામ આપું. બોલીએ ગજાનંદજી મહારાજ, સદગુરુ ભગવાન પધારેલા હરિગુરુ ભારત માતા કી જય. તમે દેશ પ્રેમી, સમાજ પ્રેમી અને ધર્મ પ્રેમી બની અને આપણો આ મહિમા રાત દિવસ વધતો થાય એવો તમે મહાપુરુષે કીધેલું છે કે એવો એક ખભો મિલાઈ અને આ મહિમાને નિભાવજો અને લાવો લેજો. એટલું કહી આ વાણીને વિરામ આપો. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન.